છોટાઉદેપુરના સંખેડામાં પણ ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। કંટેશ્વર અને કાળી તલાવડી વચ્ચેનો સંપર્ક કપાયો। ગ્રામજનોએ 10 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાળી તલાવડી અને કંટેશ્વર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। સંખેડા તાલુકાના કાળી તલાવડી કંટેશ્વર વચ્ચે પસાર થતી ઢાઢર નદીમાં છેલ્લા 3 દિવસથી પાણી છે અને એને કારણે કંટેશ્વરના ગ્રામજનો જે છે એ કાળી તલાવડી તરફ આવી શકતા નથી। તેના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે। કાળી તલાવડીથી કંટેશ્વર વચ્ચે પસાર થતી ઢાઢર નદી બે કાંઠે છે। નદી બે કાંઠે હોવાને કારણે આ રસ્તે અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ છે। અહીંયા ઊંચો પુલ મંજૂર થયેલો છે, પરંતુ એ અંગે હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। કાર્યવાહી હાથ ન ધરાવવાને કારણે ગ્રામજનોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો સત્વરે ઊંચો પુલ બને એની માંગ કરી રહ્યા છે, પણ ગ્રામજનોની આ માંગ ક્યારે સંતોષાશે તે તો તંત્ર જાણે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।